નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. ચલો બેસી ગયા? સરસ. તો ચોપડી ખોલો. આપણે ક્યાં પહોંચ્યા હતા તે કાઢો. ગુજરાતી આલ્ફાબેટ્સ KAM અથવા તો KAN, બરાબર. તેમાં માથે મીંડુવાળા કક્કાનું અંગ્રેજી આપેલ હતું, બરાબર. તો એ આપણે AM વાળો કક્કો લખ્યો તો AN વાળો કક્કો લખવાનો બાકી હતો. તો એકવાર કક્કો બોલી લઈએ, પછી કને માથે મીંડું કમમાં KAN લખીશું, બરાબર. KAN વાળો કક્કો લખીશું. ચલો બોલવાની શરૂઆત કરો મારી જોડે. કને માથે મીંડું કમ બરાબર KAM અથવા તો KAN. ખને માથે મીંડું ખમ બરાબર KHAM અથવા તો KHAN. ગને માથે મીંડું ગમ બરાબર GAM અથવા તો GAN. ઘને માથે મીંડું ઘમ બરાબર GHAM અથવા તો GHAN. ચને માથે મીંડું ચમ બરાબર CHAM અથવા તો CHAN. છને માથે મીંડું છમ બરાબર CHHAM અથવા તો CHHAN. જને માથે મીંડું જમ બરાબર JAM અથવા તો JAN. ઝને માથે મીંડું ઝમ બરાબર ZAM અથવા તો ZAN. ટને માથે મીંડું ટમ બરાબર TAM અથવા તો TAN. ઠને માથે મીંડું ઠમ બરાબર THAM અથવા તો THAN. દને માથે મીંડું ડમ બરાબર DAM અથવા તો DAN. ઢને માથે મીંડું ઢમ બરાબર DHAM અથવા તો DHAN. અણને માથે મીંડું અણમ બરાબર NAM અથવા તો NAN. તને માથે મીંડું તમ બરાબર TAM અથવા તો TAN. પછી આગળ થને માથે મીંડું થમ બરાબર THAM અથવા તો THAN. દને માથે મીંડું દમ બરાબર DAM અથવા તો DAN. ધને માથે મીંડું ધમ બરાબર DHAM અથવા તો DHAN. નને માથે મીંડું નમ બરાબર NAM અથવા તો NAN. પને માથે મીંડું પમ બરાબર PAM અથવા તો PAN.
ફને માથે મીંડું ફમ બરાબર FAM અથવા તો FAN. બને માથે મીંડું બમ બરાબર BAM અથવા તો BAN. ભને માથે મીંડું ભમ બરાબર BHAM અથવા તો BHAN. મને માથે મીંડું મમ બરાબર MAM અથવા તો MAN. યને માથે મીંડું યમનું અંગ્રેજી થશે YAM અથવા તો YAN. રને માથે મીંડું રમનું અંગ્રેજી થશે RAM અથવા તો RAN. પછી લને માથે મીંડું લમનું અંગ્રેજી થશે LAM LAN. વને માથે મીંડું વમનું અંગ્રેજી થશે VAM અથવા તો VAN. શને માથે મીંડું શમનું અંગ્રેજી થશે SHAM અથવા તો SHAN. શને માથે મીંડું શમનું અંગ્રેજી થશે SHAM અથવા તો SHAN. સને માથે મીંડું સમનું અંગ્રેજી થશે SAM અથવા તો SAN. હને માથે મીંડું હમનું અંગ્રેજી થશે HAM અથવા તો HAN. હળને માથે મીંડું અળમનું અંગ્રેજી થશે LAM અથવા તો LAN. ક્ષને માથે મીંડું ક્ષમનું અંગ્રેજી થશે XAM અથવા તો XAN. જ્ઞને માથે મીંડું ગ્રમનું અંગ્રેજી થશે GNYAM અથવા તો GNYAN. ચાલો થઈ ગયું. સરસ. તો હવે આપણે કક્કો લખ્યો હતો, કાઢો તો દરેક વિદ્યાર્થી પહેલાં. માથે મીંડુંવાળો અંગ્રેજી કક્કો, એમાં જો AM વાળો કક્કો મેં લખાવી દીધો છે તમને, અને એ લેસનમાં મેં તમને 2 વાર પણ આપ્યો હતો. તો આજે આપણે KAN વાળો કક્કો લખી લઈએ, બરાબર? તો ચલો નોટ કાઢો દરેક વિદ્યાર્થી. લખો માથે મીંડુંવાળો અંગ્રેજી કક્કો KAN. ચાલો લખો દરેક વિદ્યાર્થી. લખ્યું? તો ચાલો લખીશું આપણે. કને માથે મીંડું કમનું અંગ્રેજી થશે KAN. પછી આગળ જઈએ. ખને માથે મીંડું ખમનું અંગ્રેજી થશે KHAN. ગને માથે મીંડું ગમનું અંગ્રેજી થશે GAN.
લખ્યું. આગળ લખો. ઘને માથે મીંડું ઘમનું અંગ્રેજી થશે GHAN. બોલતું જવાનું અને લખતું જવાનું છે. ચને માથે મીંડું ચમનું અંગ્રેજી થશે CHAN. તમારે બેસવાનું. ચાલો આગળ લખો. છને માથે મીંડું છમનું અંગ્રેજી થશે CHHAN. જને માથે મીંડું જમનું અંગ્રેજી થશે JAN. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ઝને માથે મીંડું ઝમનું અંગ્રેજી થશે ZAM. ટને માથે મીંડું ટમનું અંગ્રેજી થશે TAN. ઠનો માથે મીંડું ઠનું એનું અંગ્રેજી થશે THAN. ડને માથે મીંડું ડમનું અંગ્રેજી થશે DAN. ઢને માથે મીંડું ઢમનું અંગ્રેજી થશે DHAN. અણને માથે મીંડું અણમનું અંગ્રેજી થશે NAN. તને માથે મીંડું તમનું અંગ્રેજી થશે TAN. થને માથે મીંડું થમનું અંગ્રેજી થશે THAN. દને માથે મીંડું દમનું અંગ્રેજી થશે DAN. પછી લખો. ધને માથે મીંડું ધમનું અંગ્રેજી થશે DHAN. નને માથે મીંડું નમનું અંગ્રેજી થશે NAN. પને માથે મીંડું પમનું અંગ્રેજી થશે PAN. ફને માથે મીંડું ફમનું અંગ્રેજી થશે FAN. બને માથે મીંડું બમનું અંગ્રેજી થશે BAN. ભને માથે મીંડું ભમનું અંગ્રેજી થશે BHAN.
મને માથે મીંડું મમનું અંગ્રેજી થશે MAN. યને માથે મીંડું યમનું અંગ્રેજી થશે YAN. રને માથે મીંડું રમનું અંગ્રેજી થશે RAN. આગળ લખો. લને માથે મીંડું લમનું અંગ્રેજી થશે LAN. વને માથે મીંડું વમનું અંગ્રેજી થશે VAN. શને માથે મીંડું શમનું અંગ્રેજી થશે SHAN. શને માથે મીંડું શમનું અંગ્રેજી થશે SHAMN. સને માથે મીંડું સમનું અંગ્રેજી થશે SAN. હને માથે મીંડું હોમનું અંગ્રેજી થશે HAN. અળને માથે મીંડું અળમનું અંગ્રેજી થશે LAN. ક્ષને માથે મીંડું ક્ષમનું અંગ્રેજી થશે XAN. ઘ્નને માથે મીંડું ગરમનું અંગ્રેજી થશે GNYAN. ચાલો લખે ગયું દરેક વિદ્યાર્થીને? સરસ. તો ચલો હવે ચોપડી કાઢો દરેક વિદ્યાર્થી. અનુસ્વારવાળા ગુજરાતી નામને અંગ્રેજીમાં આ મુજબ લખાય છે. અહીંયા ધ્યાન રાખો. અનુસ્વારવાળા ગુજરાતી નામને અંગ્રેજીમાં આ મુજબ લખાય છે. દાખલા તરીકે કંગના નામ છે કંગના. તો એમાં શું છે કે કને માથે મીંડું કમ વત્તા ગ વત્તા ના. તો હવે કને માથે મીંડું છે એને અલગ પાડવું હોય તો શું કરવાનું? ક વત્તા અને માથે મીંડું વત્તા ગ વત્તા અ વત્તા ન વત્તા આ, એટલે કે કંગના થશે. તો હવે કનું ગુજરાતી થશે કે. અને માથે મીંડું અમનું ગુજરાતી થશે AN. ગનું ગુજરાતી થશે જી. અનું ગુજરાતી એ અને નને કાનો ના છે તો ના ગુજરાતી શું થશે? NA. હવે આખો સ્પેલિંગ શું થશે? KANGANA. કંગના. થઈ ગયો આખો સ્પેલિંગ. ફરીવાર કહું, કંગના નામ છે. ક વત્તા અને માથે મીંડું વત્તા ગ વત્તા અ ન વત્તા આ આવે એના બદલે નને કાનો ના જ લખી દીધું છે. તો કનું ગુજરાતી કનું અંગ્રેજી કે વત્તા માથે મીંડું છે એનું અંગ્રેજી AN વત્તા ગનું અંગ્રેજી જી. અનું ગુજરાતી એ અને નાનું ગુજરાતી નાનું અંગ્રેજી N
એ. હવે આખો સ્પેલિંગ શું બનશે? KANGANA, કંગના. બરાબર. હવે એના પછીનું જોઈએ, AM અથવા તો AN અંગ્રેજી નામને ગુજરાતીમાં છૂટા પાડીને આ રીતે વંચાય. હવે આમાં જેમ અંગ્રેજીમાં ગુજરાતીમાં આપ્યું હતું અને આપણે અંગ્રેજીમાં છૂટા પાડીને જોયું, એવી જ રીતે આપણે અંગ્રેજીમાં આપ્યું છે તો એને ગુજરાતીમાં જોવું હોય તો કેવી રીતે જોવાનું એ કહે છે આપણને. બરાબર. શું નામ છે? RANJAN. R વત્તા AN વત્તા J વત્તા A વત્તા N. R વત્તા AN વત્તા J વત્તા A વત્તા N. આરનું ગુજરાતી શું થશે? ર. AN આપ્યું છે તો અને માથે મીંડું જેનું ગુજરાતી જ, અનું ગુજરાતી અને નનું ગુજરાતી એનનું ગુજરાતી ન. શું આખું નામ બનશે? રંજન. શું નામ બન્યું? રંજન. ચલો, ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થીને? સરસ. તો હવે લેસન સાંભળો. આજે આપણે કક્કો લખ્યો છે. આજે એ કક્કો તમારે નોટમાં 2 વાર લખવાનો છે. કેટલી વાર? 2 વાર. આ છે તમારું લેસન. આ લેસન દરેક વિદ્યાર્થીએ ફરજિયાત કરવાનું છે. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન જોવામાં આવશે. માટે દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવું. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમારે અત્યાર સુધી જે પણ કરાવ્યું છે તેનું પુનરાવર્તન કરવાનું રહેશે. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.